Finally, guys. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો વાગ્યા છે મોર્નિંગના 12:30 ના 11:30 હે ને 11:30. અને કેમ હું આજે આટલું મોડા ચા નાસ્તો કરવા બેઠી છું હું તમને કહી દઉં. કેમ કે આજે 6 વાગે યાર મારે પાણી આવવાનું હતું. હું સવારે 6 વાગે ઉઠી ગઈ અને પછી મને ઊંઘ ના આવી. 8 8:30 ઊંઘ આવી ગઈ. મારી આંખ લાગી ગઈ તો 10:30. તો હું આજે રેડી થઈ ગઈ છું મસ્ત, અને હું તમને બતાવું ચા નાસ્તો. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં રોટલી વઘારી છે. હું કોઈ દિવસ નહીં વઘારતી. ગુડિયાએ કીધું કે બનાવો તો બનાવી, અને ચા છે. આજે આપણે હેલ્ધી ખાવાનું છે. ફાઇનલી ગાઈસ વાગ્યા છે 1:30, એટલે અપ્રોક્સ 2 વાગવા આવશે હવે, અડધો કલાક પછી. સિરિયસલી એટલી ગરમી છે અને મને કોલ આવ્યો છે બહાર જવાનો. સો હું શું વિચારું કે આટલી ગરમીમાં બહાર કોણ જાય? મારે તો મને એમ થતું જ નહીં. મને એમ થાય કે ભાઈ આ એસી ચાલુ કર્યા પછી મને એમ થાય ઘરની બહાર પગ ના મૂકો, પણ જવું જ પડશે. બહાર છે, ઓફિસના કામથી જવાનું છે, પણ મને આવી રહી છે ઊંઘ, પણ જવું જરૂરી છે. તો જોઈએ કપડાં શું પહેરીએ છે. મને તો એટલી સિરિયસલી કોણ માર જેવું આળસું થઈ ગયું છે કે ગરમી બહાર નીકળવાનું મન જ નહીં થતું. આમ બેડ ઉપર ને બેડ ઉપર રહેવાનું મન થાય છે. પ્લીઝ કોમેન્ટ કરજો. આળસું ના કહેવાય, અને એવું કહેવાય કે ગરમી બહુ છે. હું તો માથું બી દુખાય. તો ચલો મારે રેડી થવું પડશે. ફટાફટ કપડાં કાઢીએ અને તમને કપડાં પહેરીને બતાવું કે આજે મારું બહાર જવાનું આઉટફિટ કયું છે. સો હેલો એવરીવન, હું થઈ ગઈ છું રેડી. મારી હેર વીક પહેરી લીધી છે કેમ કે આપણે જવાનું છે બહાર. તો હું ઓકે, સો એને સેટ કરવી પડે તો મેં કરી લીધી છે હેર વીક સેટ. કર્લ્સ હેરમાં બક્કલ લગાવી દઈએ અને હું તમને આઉટફિટ બતાવું. એક જ મિનિટ હું બક્કલ લગાવી દઉં કેમ કે હેર ફિટ કરવા, ઓ માય ગોડ, હેર ફિટ કરવા અને ટાઈ કરવા સૌથી ટફ છે. અને એ બી હેર વીકમાં બધી વાતથી કાન ના દેખાવા જોઈએ, કમ્ફર્ટેબલ હોવું જોઈએ. તો એના લીધે ઓકે. સો જુઓ, મેં પહેરી લીધી છે હેર વીક. કર્લ્સ હેર બધી વાતથી કાન નહીં દેખાતા, થોડા નોર્મલ જે કાન દેખાવા જોઈએ એ દેખાય છે. હવે નોર્મલ બીજા બધા હેર પાછળ લઈ લઈએ, આગળ થોડા હેર આવી રીતે. અને આઉટફિટ છે આજનો, મેં આ પહેરી છે વન ઓફ શોલ્ડર ટી શર્ટ. બતાવો. યસ, સો વન ઓફ શોલ્ડર ટી શર્ટ એન્ડ આ રહ્યું છે મારું સ્કર્ટ. કદાચ તમને દેખાય તો હું આમ સીધું કરીને બતાવી દઉં. વેટ. તો જુઓ, વન ઓફ શોલ્ડર ટી શર્ટ એન્ડ આ રહ્યું છે મારો વન વિથ હાફ સ્કર્ટ. એને થોડું ટમી દેખાશે બહાર, પણ એટલું બધું નહીં દેખાય. જુઓ, તો આજે આપણે ઓફિસમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. આપણે જવાનું છે એક બાર મહેસાણા. તો ત્યાં જવા માટે ત્યાં બધા બહારના આવે છે અને આપણે થોડું જમવાનું બાકી છે, આજે જમીશું પણ ત્યાં. તો ચલો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. મસ્ત હેર વીક પહેરી લીધી છે, સરસ. મારે વિચાર છે આજે કાનમાં પહેરવાનું, નહીં કાનમાં પહેરું તો બી સરસ લાગે, પણ હું કાનમાં નહીં પહેરતી કોઈ દિવસ. પણ મને સિમ્પલ રહેવું ગમે છે તો કાનમાં નથી પહેરતી, પણ અમુક વાર એમ થાય તો પહેરી લઉં. તો જુઓ, મેં હેર વીક સ્કર્ટ અને મારી ટી શર્ટ પહેરી લીધી છે. મસ્ત લાગે છે, સરસ. પર્સ લેવાની ઈચ્છા છે, એકદમ મસ્ત સોફ્ટ આટલું નાનું પર્સ લઉં. એની પહેલાં તમે જુઓ, મેં કોઈ મેકઅપ નહીં કર્યો. આ બધું ગ્લો એ મારા એક ફેસ વોશથી છે, લેમન ફેસ વોશ. તો ચલો હવે થોડી રીલ્સ બનાવવાનું. ફાઇનલી ગાઈસ રેડી થયા. મને કમસે કમ 1 કલાક થયો. સિરિયસલી ગાડી નહીં આવી. 1 કલાકથી હું અહીંયા આવી બેસી રહી, ભૂખી. એ પણ મેં આજે મારા કેટલા વાગ્યા, 2 વાગ્યા છે. 2 વાગ્યા મેં કંઈ નહીં જમ્યું. ભાઈ કેમ મારી જિંદગી આવી છે? હું કાંઈ બી ટ્રાય કરું કે બસ ટાઈમથી, પણ એ ટાઈમથી કદી ના થાય. વિચારો, એસી બી ચાલુ રાખીને બેસી રહીને. હવે મારો એવો વિચાર કે હું કપડાં બધા નિકાલ લઉં. તૈયાર થઈ ગઈ છું બહુ વધારે પડતી, અને મને એમ થાય કે હું સૂઈ જાઉં. જા તેલ લેવા ગયો, હું તો નહીં જતી વાર, એવું થાય. તો પછી મને એમ યાદ આવે કે જાના તો પડેગા. ઓકે. Finally guys,
ફાઇનલી ગાઈસ થાકી ગઈ છું, હું આવી ગઈ છું ઘરે. હું ગઈ હતી મેકડી મહેસાણા, ઓફિસનું કામ પતાવ્યા પછી અમે લોકો મેકડી જમ્યા, અને મેકડી જમ્યા પછી મારું મસ્ત આઉટફિટ છે રહ્યું તો પહેરીને ઘરે આવી ગઈ છું. હું ઘરે આવ્યા પછી હું થાકી ગઈ છું. 5 વાગી ગયા છે ને જીમમાં જવાનું છે. ઢીંગલી મારા ઘરે આવી ગઈ છે, હવે જોઈએ એમને શું જવાનું છે શું નહીં. સો ફાઇનલી ગાઈસ થાકી પાકીને ઘરે આવી ગઈ છું, કપડાં ચેન્જ કર્યા અને હજી 5-10 મિનિટ બી નહીં થઈ. મેકડી ખાધા પછી ભાભીનું મન થયું છે પાણીપુરી ખાવા જવા, અને ભાભી એમ કહે છે કે પાણીપુરી ત્યારે જ ખાઈશું જ્યારે મેડમ તમે આવશો. તો હું ને બધા જઈશું. થાકી ગયા છીએ પણ ટ્રાય કરીએ કે આરામથી બેસીએ. અને હા બેટા વાગી જાય સો છોકરાઓ મારા ઘરે આવી ગયા રમવા બધા. થાકી ગઈ છું, હવે થોડી વાર 5 મિનિટ વેસ્ટ કરીને ફટાફટ બહાર જવું. ચલો पहला वाला वीडियो चालू न तो क्या बात कर रहे हो? ये पॉकेट में पहुंच जा रहा था घर में. बिल्कुल बिल्कुल. क्या डालोगे? बन चुकी है, आप लेट हो गए थोड़ा. कोई बात नहीं. चलो किया वीडियो नहीं किया? किया है भाई, क्यों नहीं. वाह वाह, ऐसे ऐसे करके वीडियो लगा नहीं थी तो बस बस. સો ફાઇનલી ગાયોનું વસ્તી વધી ગઈ છે. ગાયોની રોડ વચ્ચે ગાયો નીકળી ગયા જોરદાર ખુલ્લે આમ. હું તમને બતાવી દઉં બધી ગાયો ધડ જુઓ જોરદાર ગાયો એક્ટિવા પર પાણીપુરી ખાઈને પાછા જઈએ છીએ ઘરે. જીમ ગયું તેલ લેવા, ખાઓ બર્ગર ને ખાઓ પાણીપુરી. જીમ હા તો ચલો હવે આપણે નીકળીએ ને ફટાફટ હવે જીમ જવા માટે રેડી થઈ જઈએ. જુઓ હું ઘરે આવતી હતી અને ઘરે હજી તો મારા ઘરના ગેટ આગળ ગાય તો ઠીક છે, બધાના ઘર આગળ ગાય આવે, પણ કોના ઘર આગળ મોર આવે? તમે જો ગાયની પાછળ મોર છે, જુઓ ગાયની પાછળ મોર જુઓ, અમારા ઘર આગળ મોર આવે. સો ફાઇનલી ગાઈસ થાક્યા પાક્યા પછી ફૂસ નીકળી ગયું હોય. ઓ માય ગોડ, હાય જબરજસ્ત થાકી ગયું. 2 પકોડી ખાધી, ખાલી 2 પકોડી, અને 2 પકોડી માટે એટલે દૂર ગઈ હતી હું. ટ્રાફિક તો અમારા વિસનગરમાં મારી નાખે એટલું ટ્રાફિક છે, ટ્રાફિક તોડી નાખે એટલું ટ્રાફિક એ વિસનગરનું અમારા. હા થાકી ગઈ, થાકીને આવી છું ને. હજી તમારે જવાનું છે જીમમાં જવું ને પહેલાં તો એટલી એક્સરસાઇઝ થઈ જાય ને તો જીમમાં જવા જેટલું રહેતું જ નહીં શરીર. તો બી ચલો આજે પુલ ડાઉન બાયસેપ મારીશું, ચેસ્ટ મારીશું. ચલો રેડી થઈ જાઉં. ગાઈસ જીમનો ટાઈમ થઈ ગયો છે, હું આવી ગઈ છું જીમમાં. 1 જ મિનિટ હું તમને બતાવું. મસ્ત બોટલ લઈ લીધી છે મારી પાણીની. આવી ગયા. તો ફાઇનલી ગાઈસ મારા આવી ગયા છે નાના છોકરાઓ. જીમમાંથી હું પાછી આવી ગઈ છું, અને જીમમાંથી જેવી આવી એટલે મારા નાના ભૂલકાઓમાં આજે 2 વિદ્યાર્થીઓ વધારે છો. હું તમને બતાવું. વિદ્યાર્થીઓ કયા નવા આવ્યા છે, ઊભા થાવ. અરે વાહ ચલો અહીંયા આવો. હાય, હાથ મિલાવો. શું નામ છે તમારું? ચાંદમીન. અને હાય, તારું બોલો? ગાઈસ જીમમાંથી આવ્યા પછી થાકી ગઈ છું, થોડું ખીચું જમ્યું છે. દૂધ આજે પીવાશે નહીં કેમ કે આજે તો બહુ વધારે જમાઈ ગયું છે મારાથી. તો હું મારું રેડી કરું છું બેડ મસ્ત. જુઓ અહીંયા હું સૂઈ જઈશ, થાકેલી પાકેલી છું. લેપટોપ લેવાનું મન નહીં થતું, ખબર નહીં કેમ. મને લાગે છે કોઈ જાદુ તો ના તો દેખાતી છે મારા લેપટોપ ઉપર. ના એવું કશું નહીં હોતું, મજાક કરું છું. સો દરેકને મારા તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. હું સૂઈ જાઉં છું.